પેલા તો તું મને જવાબ દે, રિઝલ્ટ લાવું જ તારે? તું મૂવી જોતા જોતા વાંચવા બેઠો કોઈ દી? વાંચતા વાંચતા તમે રીલ્સ જોવા મળશો. એટલે હવે તૈયારી નહીં કરો તો તૈયારી કરશો ક્યારે? એક વખત તારે નિશ્ચિત કરવો પડશે કે સર મારે એટલા પર્સન્ટેજ જોઈએ જ છે. કમબેકનો સમય આવી ગયો છે કે યસ, એક દિવસની અંદર 15 કલાક વાંચવું, 15 દિવસ 1 કલાક વાંચવું મુશ્કેલ છે. મહેનત અને તું, આ બંને વચ્ચે એક જ વસ્તુ છે, એ છે બહાના આર્ગ્યુમેન્ટ્સથી તમે તમારી જાતને છેતરો છો. આ વાત યાદ રાખજો. આ વિશ્વાસ રિવિઝન બેચ છે ને, એવા વિદ્યાર્થીનો વિશ્વાસ વિદ્યાવૃક્ષ એકેડમીની ટીમ હંમેશા તમારી સાથે છે. હર હર મહાદેવ, જય સિયારામ વિદ્યાર્થી મિત્રો. હું અલ્પેશ વિસાણી અને ધ કિંગ ઓફ બીએસ સંજય મકવાણા આપ સર્વે વિદ્યાર્થીઓનું વિદ્યાવૃક્ષ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર ટીપણા ભરીને સાહેબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઓકે, આજનો જે ટોપિક છે બેટા 90% ગોલ. યુ ગોટ ધીસ. બોર્ડની પરીક્ષા સાહેબ હવે સાવ નજીક છે. બહુ નજીક છે. સાવ એટલે સાવ નજીક. બોર્ડની પરીક્ષા આવી ગઈ અને હવે બાળકો એમ કહે છે સાહેબ અમારે તૈયારી કરવી છે, તો અમે કઈ રીતે પ્રિપેરેશન કરીએ? તો આજે સાહેબ આપણે 5 સ્ટેપ, વાહ, 5 એવા 5 સ્ટેપ આપવાના છે કે જેનાથી બાળક ખૂબ જ સરસ મજાની તૈયારી કરી શકે. હવે બોર્ડની પરીક્ષા સાહેબ નજીક છે. પેલા તો તું મને જવાબ દે, રિઝલ્ટ લાવું જ તારે? રિઝલ્ટ લાવવું છે. બોર્ડની પરીક્ષા માથા ઉપર છે. તમે કેટલું વિચારશો કે સર હજુ તૈયારી કરવી 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 કરવી, પણ ક્યારે? શું બોર્ડની પરીક્ષા આવે ત્યારે? નહીં. હવે તો સાહેબ નજીક છે એક પરીક્ષા, એટલે હવે તૈયારી નહીં કરો તો તૈયારી કરશો ક્યારે? બરોબર, રાઈટ. એટલે હવે તૈયારીનો બેટા સમય આવી ગયો છે. હવે તો સર કમબેક નો સમય આવી ગયો છે કે યસ, હવે સર અમે તૈયારી કરવા માટે તૈયાર છીએ. 90% લાવવા હોય તો એક સરસ મજાના 5 સ્ટેપ્સ એકદમ સિમ્પલ છે, ફોલો કરવા પડશે. ઓકે સર, કયા કયા સ્ટેપ્સ છે? જો સર, સૌથી પહેલું ક્લિયર ગોલ. યસ સર, ક્લિયર ગોલ. ઘણા બધા બાળકો તો સર એવા છે જેને ખબર જ નથી કે મારે કેટલા પર્સન્ટેજ લાવવા છે. બરાબર છે. આ તો એવું થઈ ગયું કે સર રખડપટ્ટી કરવા નીકળી ગયા, પણ ક્યાં જવું છે એની આપણને કોઈ ખબર નથી. એટલે સૌથી પહેલા બેટા તારે આજે એક ક્લિયર ગોલ નક્કી કરવો પડશે કે સર મારે બોર્ડની એક્ઝામમાં આટલા પર્સન્ટેજ લાવવા જ છે. એની વખત સર દ્રઢ નિશ્ચય થઈ ગયો કે તમારે આટલા પર્સન્ટેજ લાવવાના છે. તને દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે એ પર્સન્ટેજ લાવતા, પણ સામે મહેનત એટલી જોશે. બરાબર છે. પણ મહેનત જે છે એની શરૂઆત આ દ્રઢ નિશ્ચયથી થશે. એક વખત તારે નિશ્ચિત કરવો પડશે કે સર મારે એટલા પર્સન્ટેજ જોઈએ જ છે, ગમે એમ કરીને. યસ સર. તો સૌથી પહેલું સ્ટેપ ક્લિયર ગોલ તમારો હોવો જોઈએ કે સર ગમે એમ કરીને મારે આટલા પર્સન્ટેજ લાવવાના રહેશે. ચલો, ક્લિયર થયું. એટલે પહેલું એકદમ સિમ્પલ સ્ટેપ છે, નક્કી કરી નાખો. આજે જ નક્કી કરો, અત્યારે જ નક્કી કરો. વિડીયોને પોસ્ટ કરો, અત્યારે નક્કી કરો સર મારે 80, 90, 50 ગમે એટલા ટકા લાવવા. આજે નક્કી થઈ જ જવું જોઈએ. ઘણા બધા બાળકો તેવા હોય, પાસ થવાના હોય ને એને એમ હોય સાહેબ આ વખતે નહીં ભેગું થાય. બરોબર. એ લોકોનો ટાર્ગેટ 50% નો હોય. 50% કે સાહેબ મારે 50% આવી જાય ને એટલે આપણે ગંગા નાઈ લીધી. હંમેશા બેટા મોટું વિચારો, હંમેશા મોટું વિચારો. તમારી ક્ષમતા બહુ વધારે છે. આપણે બધાય ભગવાનના અંશ છીએ અને ભગવાનના અંશમાં સાહેબ તાકાત ઓછી ન હોય. બરાબર છે. ભગવાનના અંશમાં એટલી બધી તાકાત છે, પણ એ તાકાત વિચારથી આવશે. એટલે વિચાર કરવો પડશે આજે, અને વિચાર તમારે અહીંયા કરવાનો છે. સર પહેલી વસ્તુ ક્લિયર ગોલ. ડન છે, ક્લિયર થયું. સર બીજું સ્ટેપ સ્મોલ ટાર્ગેટ. બરાબર છે. સ્મોલ ટાર્ગેટ, રાઈટ. આપણે ધવલ સર એક સરસ મજાનું સર એક્ઝામ્પલ આપેલું હતું. બરાબર કે બેટા એક દિવસની અંદર 15 કલાક વાંચવું, એની કરતા 15 દિવસ 1 કલાક વાંચવું મુશ્કેલ છે. સર બહુ મુશ્કેલ છે. ઘણા બધા બાળકો એમ કહી દે આજ તો સાહેબ મારે બસ છોતરા ફાડી નાખવા, 10 કલાક વાંચવું, 12 કલાક વાંચવું, 15 કલાક વાંચવું, પણ નથી વાંચી શકતા. બરાબર છે. વાંચી નથી શકતા. હોઈ શકે એક દિવસ તમે 10 કલાક વાંચી લ્યો અને પછી સીધું ચોપડું ખુલશે આજથી 10 દિવસ બાદ. 100%. બરાબર છે. નહીં ચાલે. કન્સિસ્ટન્સી હોવી ખૂબ જ જરૂરી છે. રોજે ખૂબ નાનું સાહેબ વાંચતા જવું પડશે. સાચી વાત ને સર? બરાબર છે. ઓકે, તમે પછી એમ કહો અઠવાડિયાની અંદર સાહેબ અમે એક દિવસ એવો રાખશું કે આખો દિવસ અમે વાંચશું. નહીં, દરેક દિવસે રોજે થોડો પ્રયત્ન કરતું રહેવું પડશે. ઘણા વિદ્યાર્થી સાહેબ એવા છે, પરીક્ષા હોય ત્યારે જ વાંચે. સાચી વાત છે. પરીક્ષા હોય, દાખલા તરીકે સન્ડે એક્ઝામ છે, સ્કૂલોમાં છે, ઘણા બધા ટ્યુશનોમાં એક્ઝામ હોય ત્યારે જ વાંચે. સાચી વાત. પણ બેટા દરરોજનું કામ દરરોજ. બરાબર છે. રોજનું રોજ કરતા શીખો. હા. ઓકે, જેટલી પણ વસ્તુ તમે આજે શાળાની અંદર, ટ્યુશનની અંદર અથવા આપણા વિશ્વાસ રિવિઝન બેચમાં તમે શીખો છો, એ જ દિવસે એ જ વસ્તુ ફટાફટ શીખી લેવી જરૂરી છે. તૈયાર કરી જ નાખવાનું એક દિવસે. બરાબર છે. કાલ ઉપર છોડવાનું નહીં. ઓકે, તો બેટા સ્મોલ ટાર્ગેટ રાખવા પડશે. સર હું દિવસમાં
આટલું વાંચીશ અને જ્યાં સુધી એ ટાર્ગેટ પૂરો નહીં થાય ત્યાં સુધી સર હું જમીશ નહીં, ત્યાં સુધી સર હું ઊંઘીશ નહીં, એવો દ્રઢ નિશ્ચય તારે કરવો પડશે. સ્મોલ ટાર્ગેટ્સ, બરાબર છે. આ એકદમ નાના 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 એફર્ટ્સ બિગ રિઝલ્ટ્સ અપાવી શકે છે. સ્મોલ એફર્ટ્સ બિગ રિઝલ્ટ્સ, આ યાદ રાખજે. ઓકે, ચલો સર બીજામાં કઈ પ્રશ્ન બેટા? સ્મોલ ટાર્ગેટ્સ ડેઈલી નક્કી કરવા પડશે દરેક સબ્જેક્ટમાં કે સર અમારે આજે ઇકોમાં આટલું વાંચવું, યસ બરાબર છે, અને બીએ માં મારે એટલું વાંચવું છે. ડન છે. ચાલો સર, નો આર્ગ્યુમેન્ટ્સ. આ સૌથી જો બેટા સ્ટેપ્સ છે ને બેટા, સાંભળવામાં સર બહુ સહેલા છે. અત્યારે આજ સાહેબ મુશ્કેલી, યસ બરાબર છે, આજ મુશ્કેલી છે. આર્ગ્યુમેન્ટ્સ, બરાબર છે. તને બેટા છે ને બધું આવડે છે. તારી અંદર છે ને, મારો વિષય અર્થશાસ્ત્ર છે એટલે હું મારા બધા બાળકોને અર્થશાસ્ત્રી તરીકે બોલાવું. હા બરોબર સર, એની અંદર એટલું બધું જ્ઞાન છે ને બધા બાળકની વચ્ચે. હા, ખાલી એકવાર એને પેપર આપી દે ને, વાંચ્યું ન હોય તો આખી પુરવણી લખી નાખશે. હા કે ના? તમારી અંદર બેટા બહુ જ્ઞાન છે. બસ વચ્ચે આવે છે એક બહાના. તારી મહેનત અને તું, આ બંને વચ્ચે એક જ વસ્તુ છે, એ છે બહાના. આર્ગ્યુમેન્ટ, સર મારે લગ્નમાં જવાનું તું, મેં વાંચ્યું નહીં, બરાબર છે. સર મારે ફરવા જવાનું તું, મેં વાંચ્યું નહીં. સર મારા દોસ્તાર આવી ગયા, તમારો ફોન આવી ગયો તો, બરાબર છે. આર્ગ્યુમેન્ટ્સ નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. એક ફિક્સ ટાઈમ હોવો જોઈએ કે એ સમયે તારે પૂરેપૂરું ફોકસ એક જ વસ્તુ, સ્ટડી સ્ટડી સ્ટડી. અને આટલા સમયમાં આટલું જ કામ થઈ જવું જોઈએ. બરાબર. તારે જો મૂવી જોવું હોય ને તો મૂવી જોવા માટે પણ અલગ સમય રાખ. તું મૂવી જોતા જોતા વાંચવા બેઠો કોઈ દી? હા બરોબર છે. નહીં ને સાહેબ? પણ વાંચતા વાંચતા તમે રીલ્સ જોવા મળશો, વાંચતા વાંચતા તમે મૂવી જોવા મળશો. ટાઈમ પાસ માટે અલગ સમય રાખો અને એક ફિક્સ ટાઈમ હંમેશા સ્ટડી માટે રાખવો પડશે. અને આજથી જ આ બધી વસ્તુ કરવાની છે. બરોબર. નો આર્ગ્યુમેન્ટ્સ. એક વખત નક્કી કર્યું કે સર મારે એટલું કામ કરવાનું, એની હાવ થઈ જ જવું જોઈએ. કોઈ જાતની એમાં આર્ગ્યુમેન્ટ્સ મળવી જોઈએ નહીં. ઓકે, કારણ કે બેટા આર્ગ્યુમેન્ટ્સ થી તમે તમારી જાતને છેતરો છો. આ વાત યાદ રાખજો. આર્ગ્યુમેન્ટ્સ થી તમે તમારી જાતને છેતરો છો, તમે ઠેકડા મારો છો એ કામ કરવાથી. રાઈટ? એટલે આ વાત યાદ રાખજો, પોતાની જાતને છેતરવાની નથી. સર, ચોથું સ્ટેપ, રીડ, રિપીટ એન્ડ રિવાઇઝ. એક વખત ને વાંચો. આપણે છે ને બેટા કોઈ આમાં સ્વામી વિવેકાનંદના અંશ નથી છે સાહેબ? કોઈ એક વખત વાંચે અને મહિનો, 2 મહિના, 4 મહિના યાદ રહી જાય? પોસિબલ નથી. બરાબર છે. તમે હો, હું હોય કે કોઈ પણ સામાન્ય માણસ હોય બેટા, એ વ્યક્તિ વારંવાર એ ટોપિકને સર રિવાઇઝ કરે છે તો જ એને, બરાબર. વારંવાર એક મેં શબ્દ કીધો છે, રિવાઇઝ ઇઝ ધ કી ઓફ સક્સેસ. બરાબર છે. હંમેશા સફળતા માટે તમારે રિવાઇઝ કરવો એ ટોપિકને બહુ જરૂરી છે. એક વખત સમજો, એક વખત વાંચો, એ ટોપિકને વારંવાર 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 પુનરાવર્તિત કરો, તો જ તમારી ઉપર તમને આત્મવિશ્વાસ આવશે. આત્મવિશ્વાસ એ સૌથી મોટો ધર્મ છે. બરાબર છે. ભગવદ ગીતામાં પણ લખેલું છે, ભગવાન પર વિશ્વાસ રાખો એની પહેલા પોતાના પર વિશ્વાસ રાખવો પડશે. યસ સર, હું કરી શકીશ, બરાબર, હું તૈયાર છું. એટલે તમે તમારા ઉપર વિશ્વાસ નહીં રાખો તો શું દુનિયા તમારી ઉપર રાખી શકશે? પહેલા પોતાના ઉપર સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. અને એમ ક્યાંથી આવશે? રિવિઝન થી. ક્યાંથી આવશે બેટા? રિવિઝન થી એ વસ્તુ આવવાની છે. જેટલી વખત એ ટોપિક ને તમે વારંવાર વાંચશો, તમે પોતે જ કોન્ફિડન્ટ બનતા જશો કે સર હવે તો બોર્ડમાં ભૂક્કા બોલવાના જ છે. પણ સાહેબ શેમાં બોલવાના છે વધારે? પ્રેક્ટિસ પેપર. એકદમ છેલ્લામાં છેલ્લો મસ્ત મજાનો ટોપિક આવ્યો, પ્રેક્ટિસ પેપર. એક વાત યાદ રાખજો, તમે છે ને જેટલું પણ વાંચ્યું છે સર, એનું મૂલ્યાંકન કરવું બહુ જરૂરી છે. તમે કેટલું વાંચ્યું, તમે કેટલા દૂધમાં કેટલા પાણીમાં, એ તમને દેખાડશે આ પેપર્સ. બરાબર છે. 5 વિષયના મસ્ત મજાના સરસ પેપર લઈ લો, 5 પેપર સેટ, એટલે સર તમને ખબર પડી જશે તમારી તૈયારી કેટલી છે. રાઈટ? એટલે પ્રેક્ટિસ પેપર્સ બહુ જરૂરી છે. ઘણા બધા બાળકો જે છે ને એ પહેલી વખત બોર્ડમાં જ સીધે એક્ઝામ આપે છે. ના, ઘરે પ્રેક્ટિસ પેપર્સ હશે, સોલ્વ કરો, સમજો. બરાબર નથી ખબર પડતી તો અમને પૂછો. આ વિદ્યાવૃક્ષ એકેડમીની ટીમ હંમેશા તમારી સાથે છે, હંમેશા તમારી સાથે હશે. બરાબર છે. ઓકે, તો નથી ખબર પડતી તો પૂછો. પ્રેક્ટિસ પેપર્સ થી તમે તમારી જાતનું મૂલ્યાંકન કરી શકશો કે ક્યાં તમારી ગાડી અટકે છે. બરાબર, શું તમને નથી ફાવતું ને શું તમને ફાવે છે, શું તમારી સ્ટ્રેન્થ છે, શું તમારી વીકનેસ છે, આ બધી જ વસ્તુ ક્યાંથી સર ખબર પડશે? પ્રેક્ટિસ, 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 પ્રેક્ટિસ. બરાબર છે. બ્રુસલીજીએ કીધું છે સાહેબ, બરાબર, મને એ વ્યક્તિથી ડર નથી લાગતો જેને 1000 કિક્સ આવડે છે, પરંતુ મને એ વ્યક્તિથી ડર લાગે છે જેને એક કિકની સર પ્રેક્ટિસ 1000 વખત કરી છે. પ્રેક્ટિસ મેક્સ યુ મોર પાવરફુલ. બરાબર છે. વારંવાર બેટા પ્રેક્ટિસ કરશો, ભૂક્કા બોલાવી દેશો, અમને તમારા ઉપર વિશ્વાસ છે. તો બેટા આજે 5 સરસ મજાના સ્ટેપ્સ તમને મેં આપેલા છે. સૌથી પહેલું ક્લિયર ગોલ
અને Sir, સાહેબ yes, એક સરસ તમે વાત કરી પેપર પ્રેક્ટિસ. યસ પેપર પ્રેક્ટિસ યસ તો બેટા વિશ્વાસ રિવિઝન બેન્ચ આ જે આપણે અત્યારે રિવિઝન ચાલુ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. 100%. તો બેટા એવા 5 પેપર વિશ્વાસ Revision રિવિઝન પેપર સેટ આપણે બહાર પાડી દીધા છે. Yes. ઘણા બધા વિદ્યાર્થી તૈયારી કરે છે. તમે પણ આ પેપર સેટનો ભરપૂર ઉપયોગ કરો અને બોર્ડમાં આપણો ગોલ યસ અચીવ કરો બેટા. જો. અને આ પેપર બહુ એવા છે કે ખૂબ જ જેમાંથી સરસ. 100% Yes, 100%. પૂછાવાનું છે. બહુ એનાલિસિસ બેટા કર્યું છે. બોર્ડના કેટલા બધા વર્ષોના અનુભવી પેપર જોયા છે અને એમાં આપણે એનો નિચોડ કાઢ્યો છે હા. અને એના આધારે પેપર બન્યા છે. તો ફટાફટ આ પેપર જો તમે નથી ખરીદા તો બેટા વિશ્વાસ રિવિઝન બેન્ચ નો અંદર તમે જોડાવ અને આ પેપર તમને તદ્દન સાહેબ શેમાં ફ્રીમાં. ઘણા બધા બાળકોને સર ખબર નથી, હા. કમેન્ટ્સ કરતા હોય સર વિશ્વાસ રિવિઝન બેચ શું? બેટા વિશ્વાસ રિવિઝન બેચ છે ને એ વિદ્યાર્થીનો વિશ્વાસ છે. વિશ્વાસ. બિચારા નબળા વિદ્યાર્થીનો આધાર છે આધાર આ છે. વિશ્વાસ રિવિઝન બેચ જે અત્યારે જ અમે લોન્ચ કર્યો છે 10 ડિસેમ્બર થી સ્ટાર્ટિંગ થઈ ગઈ. થઈ ગઈ છે. ઘણા બધા લોકોએ સર જોઈન કરી નાખ્યું. ભણવા માંડ્યા છે ને? યસ ચારે જોરદાર ભણે છે. જોરદાર ભણે છે. અકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ ને બે યાર ખતરનાક રિવિઝન કરે છે. હા. આ બધી વસ્તુ તમને દેખાય છે? આ બધું અમે અમારા બાળકોને અને સાહેબ કરાવીએ છીએ. બનાવેલી પીડીએફ યસ પીડીએફ પણ તમને મળી તમને જાય. મળે છે અને તમે ઘરે હા, ચોપડો હા. બનાવીને સારું ઘરે જાતે થોડુંક વર્ક કરી શકો છો. કરી શકો. એ તમને લાઈવ આવડે. લેક્ચર્સ, રેકોર્ડિંગ પણ મળશે. સાથે સાથે આ 5 પેપરની પેપર સેટ વિશ્વાસ સિગ્નેચર પેપર સેટ જે તમારી બોર્ડની માટે બ્રહ્માસ્ત્ર કરતા પણ વધારે ઉપયોગી સાબિત થશે. હા કે ના? તો કે યસ સર. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. એપ્લિકેશનને ડાઉનલોડ કરો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કોમર્સના કિંગ્સ તમારી માટે જ છે. જોરદાર તૈયારી કરવાની છે અને 2026 ની બોર્ડની એક્ઝામમાં ભૂકે ભૂકા આપણા વિદ્યાવૃષના સ્ટુડન્ટના બોલ છે જ. એની અમારી ખાતરી છે. તો સર બાળકો જોઈન થઈ જશે 100%. 100%. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો. કઈ પણ ક્વેરી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં સર કોન્ટેક્ટ નંબર પણ આપણે આપેલો છે. અને આ બેટા વિડિયો જોયા Yes. પછી તમે તમારી એક નાનકડી સરસવાની કોમેન્ટ કરી આપજો. સાહેબ હર હર મહાદેવ. મહાદેવ. એટલે બરાબર છે. ભગવાનના Yes. નામથી જ શરૂઆત અને ભગવાનના નામથી જ અંત આવે છે. ઓકે ઓકે ચલો તો બેટા હવે રજા લઈએ. બેસ્ટ ઓફ લક ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન. આઈ હોપ આ 5 સ્ટેપ્સ તમે એકદમ પરફેક્ટલી પ્રિપેર કરશો. સારથીની જરૂર હોય તો વિદ્યાવૃષ એકેડમી કોમર્સના સ્ટુડન્ટ માટે હંમેશા સારથીનું કામ કરે છે. કરે છે. ઓકે કોન્ટેક્ટ નંબર નીચે અને આપેલો કરતું છે રહેશે. અને કરતું રહેશો ઓબ્વિયસલી. ઓકે ચાલો તો સર રજા લઈએ આપણે. ચોક્કસ. ઓકે ચલો હર હર મહાદેવ.